ભાવનગર શહેરમાં દશેરાના રોજ સિંધી સમાજ દ્વારા ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાશે। શોભાયાત્રા અને આતશબાજી કરાશે। ભાવનગરમાં આગામી તારીખ 2-10-2025ના રોજ સિંધી સમાજ નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ પ્રેરિત મનસુખભાઈ પંજવાણી દ્વારા શોભાયાત્રા તથા જવાહર મેદાન ખાતે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। રાવણ દહન અગાઉ બપોરે 12 કલાકે શોભાયાત્રા નીકળી છે। સંત સ્વરૂપદાસજી મંદિર એસપીની કચેરી સામે લાઇન નંબર 8-9 સંત કંવરરામ ચોક તેમજ તક્ષેશ્વર પોલીસ ચોકડી રોડ તેમજ આતાભાઈ ચોક બેંક ઓફ ઇન્ડિયા તેમજ સિંધુનગર સોલંકી રેસ્ટોરન્ટ સામે રોડ થઈ સંત પ્રભારામ ચોક સંત વાસુરામ આશ્રમ તેમજ સરદારનગર સર્કલ રૂપાણી સર્કલ ઘોઘા સર્કલ કબ્રસ્તાન રોડ તેમજ રબર ફેક્ટરી સર્કલ થઈ જવાહર મેદાનમાં શોભાયાત્રા પહોંચશે। ત્યારબાદ ભવ્ય આતશબાજી થશે તેમજ ત્યારબાદ સાંજે 6:30 કલાકે મેઘનાથ કુંભકર્ણ અને રાવણના પુતળાનું દહન થશે। રાવણ દહન કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે। રાવણ દહનના કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ પંજવાણી, કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ કિશોરભાઈ સાહિત્ય તેમજ સુંદરદાસ સાહેજા તેમજ કમલ દેવાણી, વિકાસભાઈ તેમજ લલિતભાઈ તેમજ હીરાલાલ ઝુમાણી, રાજેશભાઈ રાજાઈ તેમજ યશ ગુરુમુખાણી તેમજ મયુર સાહિત્ય સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે। જે કે સિંગુદતી સાથે હિરેનભાઈ ભાવનગર। તારીખ 2-10-2025ના રોજ રાવણ દહનનો કાર્યક્રમ સિંધી સમાજ દ્વારા જવાહર મેદાનમાં ઉજવવામાં આવશે। દર વર્ષે આપણે આ રાવણ દહનનો કાર્યક્રમ ઉજવીએ છીએ અને છેલ્લા 50થી 55 વર્ષથી સિંધી સમાજ આ રાવણ દહનનો કાર્યક્રમ ઉજવે છે અને એમાં પ્રેસ મીડિયાનો સંપૂર્ણ સાથ સહકાર અમને હોય છે। આ વખતે પણ સંપૂર્ણ સાથ સહકાર મળશે એવી અમે પૂરી અપેક્ષા રાખીએ છીએ। આ રાવણ દહનનો કાર્યક્રમ જ્યારે અમે પહેલાં શરૂઆતમાં અહીંયા કરતા, આથી 12 વર્ષ પહેલાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અહીંયા પધારેલા અને દેરાસરની બાજુમાં જ્યારે આ પૂરું થયું ત્યારે ટ્રાફિકમાં ઓછામાં ઓછા 2 થી 2.5 કલાક હલવાઈ ગયેલા અને બીજા દિવસે એણે બોલાવી અને મને કહ્યું કે મનસુખભાઈ, તમે અહીંયા રાવણ દહન ઉજવો છો બરાબર છે, પણ મારે દક્ષિણ વિસ્તારમાં પણ